નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, શ્રાવણ વદ નોમ, રવિવાર, તારીખ 17/8/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:18 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:08. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખોટી જગ્યાએ ગુસ્સો કરશો તો જીવન અઘરું થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ જ હોશિયારી વાપરીને જીવનમાં આગળ વધશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: આપણી સાથે ઘણા બધા એવા સંબંધો જોડાયેલા છે, પણ એમાં એક સંબંધ એવો હોય એમને બધી ખબર હોય કે કયો ખેલ ક્યાં રમાઈ રહ્યો છે, છતાં ન બોલીને સંબંધ સાચવીને એનું નામ સંસ્કાર કહેવાય. આપણે જ્યારે પણ કોઈની સાથે સંબંધમાં આગળ વધીએ ને ત્યારે આ બાબતને ખૂબ ચોકસાઈ ભરી રીતથી ધ્યાનમાં રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ડાયાબિટીસમાં લસણને વાટી અને પાણીમાં ભેળવીને પીવાથી શુગર કંટ્રોલ થાય છે. અને મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં એક ખાસ વાત કહું, માતાને તો સન્માન આપજો જ, એની તો મર્યાદા જાળવજો જ, પણ આજે તમે કોઈના માટે લાગણી ધરાવતા હોય ને તો એની નાની નાની બાબતોનું જતન કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે થોડીક સાવધાની અને ધીરજ બંને રાખીને ચાલવાનું છે. આજે તમારે તમારી સફળતા માટે પોતાનામાં રહેલી કોઠા સૂઝનો ઉપયોગ કરવો પડશે. આજે તમારે યોગ્ય મહેનત પણ કરવી પડશે, તો આજે તમને સફળતા મળે. આજે તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે ને આરોગ્ય પર પૂરતું ધ્યાન આપવાનું છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાનું વાંચન સુધારવાની જરૂરિયાત છે. તમારા આજના કરેલા પ્રયત્નો સફળતા અપાવી જાય, પણ આપણે પ્રયત્ન કરવામાં પાછા નથી પડવાનું. આજે બપોર પછીના સમયમાં કોઈ મહત્ત્વની તક મળે તો એ ઝડપવામાં ચૂકતા નહીં. આજે ધીરજ રાખીને ચાલશો તો સમય સાથ આપી જશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે સહનશીલતા બતાવવાની છે. અને મિત્રો, આજે છે ને તમારા માટે દિવસ ખૂબ મહત્ત્વનો છે. આજે તમારે તમારા લક્ષ્યને પામવા માટે વધુ મહેનત કરવી પડે અને આજે લક્ષ્ય પામવાનું છે એનો સંકલ્પ દ્રઢ કરીને રાખજો, નહીં તો આજે તમારા હાથમાંથી બાજી સરતી દેખાશે. આજે સખત મહેનત કરશો તો નસીબ પણ સાથ આપશે અને તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. આજે તમે તમારા મહત્ત્વના કાર્યને પૂર્ણ કરી શકો, તમારી ચિંતાઓને દૂર કરી શકો. આજે મિત્ર, પ્રિયજન કે વડીલોના સાથથી તમારું ધારેલું કામ થઈ શકે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને તમારે ધીરજ રાખીને ચાલવાનું. પેલી કહેવત છે ને, ધીરજના ફળ મીઠા, તો એ કહેવત યાદમાં રાખીને આજના દિવસમાં આપણે આગળ વધવાનું છે, તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે ગૃહસ્થ જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવી શકીએ અને આર્થિક પરિસ્થિતિને મજબૂત કરી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદ થશે શેનો? આવક કરતાં જાવક વધતા આપણી મુશ્કેલીઓ વધતી દેખાય છે, તો આ બાબતે પણ પૂરતું ધ્યાન તમારે આપવાનું છે. આજે તમારા આવેગ પર તમારો કંટ્રોલ હોવો ખૂબ જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ શુભ કામ કરી શકશો અને કોઈ લાભપ્રદ કાર્યનો મોકો પણ તમને મળે તો એ કામને જીવનમાં જોડી અને લાભ પ્રાપ્ત કરી લેવો. આજે અચાનક આકસ્મિક રીતે આપને આર્થિક મદદ મળતી દેખાય, જે આપણા ઘણા બધા પ્રશ્નોનો હલ આપી જાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. તક ઝડપવામાં જો તમે સફળતા મેળવી તો તમારી જિંદગીની સફળતાની દિશા આજે ખુલતી દેખાશે. આજે વાદ વિવાદથી અંતર બનાવજો અને ગેરસમજને દૂર રાખજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂતકાળમાં કરેલા કામોથી સારો ફાયદો મળે, કામની કદર થતી દેખાય. આજે જીવનમાં એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા. પેલી કહેવત છે ને, ઉતાવળે આંબા ન પાકે, એને ધ્યાનમાં રાખીને ચાલશો તો ફાયદો થશે. ઉતાવળમાં ઘણી વખત આપણે ખોટું કામ કરીએ છીએ અને ખોટા પરિણામથી આપણા જીવનમાં મોટા નુકસાન થાય છે. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. આજે વેપારમાં પ્રગતિ થતી દેખાય. આજે ઘણા બધા મુશ્કેલ કામો આપણે સરળ રીતે પૂરા કરી શકીએ. આજે છે ને, જે મુશ્કેલી ભર્યા સંજોગો જીવનમાં ચાલે એને આપણે દૂર જતા જોઈ શકીશું. એ આપણા માટે એક મહત્ત્વનો ફાયદો હશે. આજે વડીલોની સેવા ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે સમજદારીપૂર્વક દિવસ શરૂ કરવાનો છે ને પૂર્ણ કરવાનો છે. આજે મિત્રો રૂકાવટોનો, મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આજે નોકરીવાળાએ ખાસ ધ્યાન રાખવાનું, મોટા અવરોધોનો સામનો તમારે કરવો પડે. આજે સ્વજનોની ચિંતા પણ તમને સતાવી શકે છે, તો અહીંયા પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી. આજે ધીરજ રાખીને ધીમા પગલે આગળ વધશો તો સફળતા મેળવી શકાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે જિંદગીના જે અમુક પાસાઓ છે જે આપણે ઘણા દિવસથી સતાવી રહ્યા છીએ, એ પાસાઓમાં આજે સુધારો આવે અને જિંદગી જીવવામાં આપણે થોડી સરળતા આવતી દેખાય. આજે સામાજિક પ્રશ્નોનો હલ આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.